જો 200% આશીર્વાદ અમૃતની મેરડી આલવાઈશ અને કોઈનાથી બીવાશો નહીં. તમે તમારા કર્મથી બીવાજો, તમારા પાપ કરો છો ને એનાથી બીવાજો. કર્મથી બીવાવાનું માણસથી નહીં. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જો છે તે એમ કહેજો કે પેલી ખોડિયાર બેઠી છે એને જોવાનું બધું મેરડી છો. કોઈ તમને એવું કહે કે અમારી મેરડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેરડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાગે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેરડી બેઠી હોય તો એ મશાણી મેરડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારી નાયો છે. એટલે એની માં આવા અને વગર વાકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા ઉતારમાં ખોટ પડે. મુશીલ વંશપરા નદીને કંદરપિયા મેરડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો કે સંત કે સાધુ નથી કે અમરની મેરડીને વાળીને લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેરડી નહીં. 9 પ્યાલા પીનાઈ છો, હું 9 પ્યાલા પીનાયેલી માતા છો. મેં નરકના પીધા છે, દારૂના પીધા છે, મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો તો જ ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કર, શમશાનમાં જાય પૂજા પાઠ કર અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું મેલડી છો. સાચી મેલડીને વાળી અને દુખાઈ. જો તમે આજે દુખી થયા હોય ને તો તમે તમારા કુળદેવીના કારણે દુખી થયા, કારણ કે કુળદેવીની ભક્તિ મૂકીને બીજા દેવીની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરમાં ખોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે, માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આવીશું મેરડી છું. મેં ક્યાં મંદિરમાં ગયા? મેં મંદિરમાં ગયા, મેં દીવા માંગ્યા, મેં શ્રીફળ માંગ્યા, કશું માંગ્યું નથી. ભાવ માંગ્યો, ભક્તિ માંગી. મને માનો છો ને, મને માં કીધી છે ને તો મારા સંતાન સમજીને તમને ધવડાવવા આવીશ. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં કોઈ માતાથી વિવાહવાનું નહીં. આ કળિયુગની અંદર જબરી માતા હોય ને તો એનાથી વિવાહવાનું નહીં. એક જ વસ્તુથી બિયાજો, તમારા કર્મ. તમારા કર્મની બીક રાખજો અને તમારી માં નારાજ ના થાય, તમારી માં મોં ફેરવી ના દે, તમારા જીવનમાં દુઃખ તમારી માં ના નાખી દે ને એવું ધ્યાન રાખજો.